કહું હું બહાર જઈને આવું. હા તો દાદા કાકા પણ બાર જો ને અંભારે ખબર કાલ ગોડો આવ્યો તો એ તો આ અત્યારે રાતે પાછો મળે ના. એ તો હું એટલે જ બહાર જઈને બેહીને આવતો રહું. હા તો જો તમે હું હોય તાપું હું તો બાર ના આવું. સારું. હા હોટલ લઈને જવા દે મને. હા લઈને જો તમે તાર. આ કાકો જાય કાકાને કાલ તો મોચામાં ભમાયા રાત કાકો એકલા જ જઈ તો વઘાર નાખો ને નાખીને આલો તો ના તો હારું. કાકો સજે જવા દે મને તાપવા દઉં. લે કિરણભાઈ ચોડે કાળુભાઈ બોલો ખાવા બાવા ગાજો. ખાઈ લીધું. બોલો કેવું ચાલે? શાંતિ તમારે શું ચાલે? ચાલો પેલા જઈને બેસીએ. ફરો તમે યાર. આ તો તમને ખબર નહીં કોઈ વાત ગોમો ના એક ગોડો રવડે કોઈ ઓવા મન તો કાલ રાતના ઘરમાં આવીને ભમાવે દબાઈ મોચા ઉપર ને મોચા ઉપર. તમે ત્યાં મને બીક ગાલી દે મેં યાર. ના એ એટલા માટે તો આ ધોકો લઈને જ ફરું હું અહીં. હા યાર ચોક આવી જાવ તો મને મેળવાવું પડશે તમારે. એક પેલા તો આવ્યો તે બે ખાટલા ઉપર બે ચપ્પલ મૂકી પછી મને બે ટોટિયા પકડીને એવો ભમાયો તમે જુઓ તો. ગોડામ બરાબર નો ભમાવા ના દેવાય. ઓવા નકા બંકો આ હોટું બોટું લઈને ફરે ના ફરે કદી કોઈ તે બિહાતા નહીં આપડે પા. આ ચોક મારા તો ધકી જાય તો ચોક મને એ તો જોતા જાજો પા તમે. આવવું પડશે અંગાત આવવું પડશે તો. ચમ ત્યાં ગોડો આવી જાય તો કણ. ના એવું તો કોઈ ના કરે ભાઈ. એ તો નેનો છોકરો ઉપાડીને લઈ જાય તો ખબર નહીં ભાઈ. ઓવા એટલે માં ભત્રીજાને તો હું ઘરમાંથી બહાર નહીં નીકળવા દેતો. હવે તો હું તો વાંચીને જ ઉરું પેલો. ગોડો બોડો આવતો છે હુઈ જવું ત્યાં બધા. હા વહેલા જઈને હુઈ જાઉં પા હું એ જાઉં ઘરમાં હવે તો જઈને હુઈ જાઉં. ગોડો બોડો ધકી જાય તો વળી. સાચી વાત જતા રહો વહેલા. ઓવા પા સારું મળશું. હા હા ગોડા શાંતિ જા બોલ. રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. તું છે ગમનો ગોળો હું અમદાવાદ હું ગોડો નહીં ડાયો તો ગોળા જેવો આ લાગે મચ્છર એ માન ગોળા ના મચ્છર માલ જતે કપાલે મારે આવા કપાલે બતા તો ખરા નહીં બાર નહીં બતાય કઈ યાર તો કેટલા રૂપિયા લે ચીલા કપાય ખબર મન થાય ના માટલા કર મારે કેટલા રૂપિયા લે 20 રૂપિયા તો ગોળો તો પૈસા નહીં આવે ગોડા હેડો તો કપાવા હે કપાવા હે કોણ છે હું આલે હું મેં પણ આયા નહીં એટલે પેલો ચાચી આવે હે તો અંતર નો શ્યા લેડો તમે માની ના હેડો મારે આબુ માં જાવું માર 2 નંબર જાવું ના 2 નંબર ના હું 2 નંબર ખાવાની કાતું 2 દાડે ખાવાનું ખવરે કઈ યાર ખવરા હેડો પોઈલો આગળ પડ્યો ખાય તો ગોળો તો તને ખબર ને હારો ઘેર જઈને ખાય હા હેડો જો હા આવજો ગોડા કબડ્ડી રમી કબડ્ડી માં નહીં રમું હેડ કબડ્ડી લાબડી અરે નેનો હા નાનો કોઈ બોલતો નહીં મારું રૂપ બતાવવું પડ્યું આ હું રૂપિયાથી નહીં જતો લો બાર હું આલું લો 2 રૂપિયા 2 રૂપિયા ઘોડો ના લે ઘોડો તો બી માગવા જાય 50 થી 100 થી નીચે લે જ ના હું કરું ગોડો ઓય હજુ બતાવો પૈસા બતાવો હું કરજે તું દાણા કેટલા રૂપિયા કમાઈ હું પહોંચા જા બતાવજો તમે બતાવો હું કહેતો ના ખરી હવારે લાવીને કેટલા રૂપિયા કમાવું બતાવો તો બતાવો ના બતાવાય ના બતાવો ખાલી બતાવાય ના આ ગોડા મને પાડી હા બરોબર ગુમાઈ ગજે આ ચક્કડી ડે હા બધા લે તો હાલા એ ચક્કર આવી લે તને હોય ની મળે ચક્કર આવી લે ચક્કર આવી હા ચક્કર આવી એટલે તમારા નીતિનભાઈ માટે મારો નોને રવાડા લઈ જવા હેડો દૂધપાજી આ છોકરો ઘાટો બોટો ની એક કામ કરો મારે પેલા કઈ કટ્ટું પડ્યું હું કટ્ટું લઈને આવું હું જાઉં
લ્યા પડી તો કટ્ટું એ તમે 1 ફૂટનો અત્યારે 3 ફૂટનું કટ્ટું આવી જાય આરામ થી ચાલો પડે નહીં અત્યારે અંદર પૂરી લઈ જવાનું તાર જાદુ જોવું જાદુ તમે તો જાદુ બતાવ યાર ખાલી બેહી જા તમારા અંદર બેહી જા ફટાફટ બેહી જા જાદુ બોય હું તને ગાયબ કરું આ તો વજન કેટલો બધો બીડું લાયા કરી લા હા જાદુ કરો હું ઓલે કંટ્રોલ મેની લાવું આ પેલો સોમાજીનો ભત્રીજો લ્યા લ્યા પાણી તો કટ્ટા લઈ જાય એટલું છે તો મને પાણી લઈ જા સોમાજીને બોલાવા દે અમે 2 જણા ભેગા થઈને કુટ્ટી ગોડા ના સોમું છે ને બોલ્યા સોમાન ભત્રીજાને પાડી ગયો પેલો ગોડો તો જજ લ્યા વાળો નહીં બોલ્યા ત્યાં જે વાળ દાદી જો બધા સુમા યા હોય કરે એટલે લાગે ગોમમાં છે લાગે ગોમમાં જ આજે બેઠ્યા હોન લે તમારે પેલું ભત્રીજાને ગોડું પાડી ગયો લે અલ્યા ના હોય લે એટલે હું ના હોય સાચું હું જોયું લે જોયું તો તે ઓહો અલ્યા ધુઠ્ઠું બોલતા હોય લે પૂરી પાણી લઈ ગયો રહ્યો અલ્યા પણ મારો ભત્રીજો તો બહુ વિચિત્ર માં એને તો અલ્યા ઉપાડી વિચારતા નાખી લે નહીં, પેલો આવી કીધું ખબર હે? હા? કે તને જાદુ કરાવું હા. એમ કઈ કટ્ટા ઉપાડીને લઈને જતો રહ્યો અલ્યા તારી આ હોવાની વાત સાચી તો હશે જ લેટ જવું એવડે હંગાત હંગાત જે હોય જવું પડશે હવે લાડા તો લડ ટી શર્ટ દાવ આવલા ગોડા ચડી ગયો ગોડું પાડી ગયો ના ચડી ગોળો ગયો આમ જે કોમ છે ઓમ જો આમ જે તો લાડા તો ગોડો લઈ જા બધો એ આ બોલ્યા બધું ઘર કર લે કંટ્રોલ યાર લે તારું કંટ્રોલ તુલખો કરું અંદર ખર્ચ્યું હા લે આટલા ભણો લે આ તારી લે મારો છોકરો યાર લે ભત્રીજા તો બારે કર લે અને વાળો તો પકડ પેલા કાયદેસર ગડક સજા કરવી પડશે લા પેલા ભત્રીજાનું ઉભો કરી દે તું ભત્રીજાનું ઉભો કર ખાલી હાલ એનો ઉભો કર ફટાફટ તો મને મારશી હું કોઈક બકાવવા પડશે કહેવું પડશે કે હું તમારા ઘેર લઈ જતો ઢેકલા મારવા માટે લઈ જતો હાલે તો આ ભત્રીજા લઈને ઠેલા પૂરી જો જતો લે અલે રમવા લઈ જતો તો યાર અલા કિરમે પકડજો ને 2 મિનિટ મજબૂત પકડો આ તો ફટાકાલું 2 3 તમારો હાથ લઈ લેજો ને તમારો હાથ ભાજી જાવ ઓવો મને મત મારો રે મારી ભૂલ થઈ ગઈ એ ભૂલ થઈ ગઈ લે મારી એ થોડી મેલો લે તો શું લે આ ભાઈને છોડા લે હા માર ભાઈ તે પકડ લે એ તું હાલ એ ભત્રીજાને પકડી દે તું થોડી યાર લેવાનો પકડ આઈ જા આપણે લડાઈ હતી એ માં ભાઈને ઠેલી પહેરાવો લે એ માં ભાઈને ઠેલી પહેર માં ભાઈને તે શું કરવાનું તારો ભાઈનો હવે એને પાછો મેળવો પડશે કેમ કે લાવે તો થોડું મગજ સારું થયું તો હવે પાછું બગડી ગયું એટલે હવે એને પાછો મેળવો પડશે તો આ તમારા ગામમાં તો કોઈ ઇજ્જત નહીં રાખતો હોય યાર યાર રાખશે ઇજ્જત જ નહીં રાખતો આ રહ્યો તો પણ પટી ગયો તો એને એને હવે હું હાલ તમે હે ને તમારા પાસે હશે હવે હું પકડીને એને ઘેર લઈ જઈને બોધી નાખું હવે હેરાનગી નહીં કરે તમને એ તો પેલા માર ઘેર આઠ ઘેરી કઈ લઈ જાવ એને કરંટ લવરાવે એને એને હવે પાછો મોકલી દેવો પડશે મારે હા તો હારું હારું લઈ જવું ને હવે તમને હેરાન નહીં કરે હારું હારું અને કોઈ છોકરો બોકરો દસી નહીં કરો હું એને લઈ જવું રહો આવજો એટલે ખબર જ નહીં પડતી તો દેખ ખબર આગળ ગામમાં ઇજ્જત થોડી મારી ખબર જ નહીં પડતી